લોકમેળા એસોસિએશન કાલે અમારા મુખ્યમંત્રીના અગ્ર સચિવને મળ્યા, તેમને પોઝિટિવ આન્સર મળ્યો છે. આની પહેલાં અમે મુખ્યમંત્રીને 2 વાર રજૂઆત કર્યું, તેમનો હકારાત્મક આન્સર છે. આજે અમારી ગાંધીનગર લો એન્ડ સેક્રેટરી સાથે જેને એસઓપી બહાર પાડી છે તેના અમારે એસોસિએશનના કમિટીના મેમ્બરો એની સાથે અમારે આજ મિટિંગ છે. એટલે જે આ કાંઈ નિર્ણય લે, જો વહેલા નિર્ણય લે તો આ મેળાનો સુખદ અંત આવે એવી અમને આશા છે. શું માંગ છે તમારી? શું રજૂઆત છે? મુખ્ય રજૂઆત અમારે 4-5 મુદ્દાની છે, જે ફાઉન્ડેશન, જીએસટી બિલ અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે, જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટર્ડ એન્જિનિયરના ડોક્યુમેન્ટ માગેલા છે અને જે આઈએસઓ સર્ટિફાઈડ રાઇડ માગે છે કે જે એસેમ્બલ રાઇડ હોય, જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા, તો જે હાથે લુહાર બનાવીને જે રાઇડ ઊભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી, જે પોતે જ બનાવેલી હોય છે. એટલે અમે એ આઈએસઓ સર્ટિફાઈડ રાઇડ આ માંગણી છે. પોલીસ કમિશનર ઉપર હવે ઢોળ્યું છે કે મંજૂરી પ્રક્રિયા એ કરશે. એ મામલે અમે કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે. તેને અમને એવી જાણ કરી કે આ તો અમે બહાર પાડી છે, અમારા કઈ આમાં ફેરબદલ અમે ન કરી શકી. લાખોની રોજગારીનો પણ સવાલ હોય છે. શું સ્ટેટસ અત્યારે છે અને ખાસ જે બહિષ્કારની વાત કરી હતી એસોસિએશને, એ માંગણી શું? આજે અમે બહિષ્કાર કર્યો તો આજે મારી બહિષ્કાર ઉપર ઉભા જ રહ્યા છીએ. અને રોજીરોટીની વાત છે કે લાખો માણસો જે પ્રાઇવેટ મેળા રાજકોટમાં આર્ટ થાય અને આ ધાર્મિક તહેવાર છે, જે આપણે સૌરાષ્ટ્રમાં 2 મહિના કન્ટિન્યુ આપણો સનાતન મેળા બધા થાય છે, એ બધા બંધ રહેશે અને લાખો માણસો એમાં બેરોજગાર થઈ જશે. એસઓપીનું જે છેલ્લી જે લાઈન છે એમાં લખેલું છે કે અંતિમ જે નિર્ણય છે તે કલેક્ટર લઈ શકે છે. શું કહેશો? અન્ય જગ્યાએ લોકમેળા થાય છે, અહીંયા જ બંધ કરવાની વાત છે. અમે કલેક્ટર અને કમિશનરને બેને રજૂઆત કરી છે કે આમાં અંતિમ નિર્ણય આપ લઈ શકો. બે અમને નેગેટિવ આન્સર આપ્યો કે અમે આ ગુજરાત સરકારે બહાર પાડેલી છે એટલે અમે આમાં કંઈ નિર્ણય ન લઈશું.